अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। કીધું તત્વ આખરે ચિત્તની શુદ્ધિ કરવી એટલે મારી દ્રષ્ટિમાં એક એક પરમાણુ શુદ્ધ થાય એની ક્રિયા ચાલી રહી છે. અજ્ઞાની જગ્યાએ પ્રજ્ઞા મૂકી છે. પ્રજ્ઞા જે છે ઈ જૂનો કચરો છે જેને આપણે મિથ્યા જ્ઞાન કહીએ છીએ. હું જાડી ભાષા બોલું છું, મર્મના રૂપે જે કચરો પડ્યો છે એના ઉપર પ્રજ્ઞા ફગીઓવાળી નાખી છે. નવો આવે છે જાય છે, આવે છે જાય છે. જેવી રીતે એ ફગીઓ પ્યોર થતો જાય છે ક્લિયર, એમ એનો પરિણામ જે આવે છે એ ચોખ્ખું ને ચોખ્ખું થતું જાય છે ને એ પ્રમાણે એ આગળ વધતો જાય છે. બરાબર. એટલે પાછો ક્વેશ્ચન આવે છે કે એ પરમાણુ કામ કરી રહ્યા છે કે દ્રષ્ટિ, કે દ્રષ્ટિના પરમાણુ કામ કરી રહ્યા છે? દ્રષ્ટિના પરમાણુ દ્રષ્ટિ જ કામ કરી રહી છે. આખું યુનિવર્સ શુદ્ધ મોલિક્યુલસ થી બન્યું છે. એની અંદર તમારી જેવી દ્રષ્ટિ છે એ પ્રમાણે પરમાણુ કોટ થાય છે. એ કોટ થયેલા પરમાણુ આત્માની હાજરીમાં ચાર્જ થાય છે, એટલે એને કોઝ કહે છે. એ બરાબર છે. એટલે કે આત્માની હાજરી વગર અને પ્રતિષ્ઠિત આત્માના ભાવ વગર કોઈ પણ શુદ્ધ પરમાણુ મોલેક્યુલસ ચાર્જ થઈ શકે નહીં, કોટ થઈ શકે નહીં એની મરજીથી. એ બરાબર છે. તમે હમણાં વચ્ચે સમજાવતા એક બીજું કીધું કે જ્યાં જ્યાં સ્પેસ છે ત્યાં આગળ જો પરમાણુ હોય તો એની સક્રિય થવાની શક્તિ છે. પણ પરમાણુ નથી કીધું, મેં કીધું કે જ્યાં સ્પેસ છે ત્યાં જીવ છે, સોલ છે. હા, જીવ છે, પણ જીવ પોતાની જાતે એક્ટિવેટ થઈ નથી શકતો. એને એક્ટિવેટ કરવા માટે કેટાલિસ્ટની જરૂર પડે છે. હા, કેટાલિસ્ટની જરૂર પડે છે, પણ એટલે કેટાલિસ્ટ તરીકે આત્મા તો છે અને પાછું બોડી પણ છે. આ બે વસ્તુ હોય તો જ એને આપણે જીવ કહેવાય, નહીતર માત્ર જળ કહેવાય. એને જીવ એટલે શું કે જળની અંદર આત્મા છે, એટલે એ ફોર્મેટ ને આપણે જીવ કહીએ છીએ. અને એ જીવમાંથી આત્મા નીકળી જાય તો એને આપણે જળ બોડી કહીએ છીએ. પણ આપણે જે અત્યારના જે પુરુષાર્થ કરી રહ્યા છે એ પુરુષાર્થ કરી રહ્યા છે જે ખોટી માન્યતાઓ અથવા તો જે શુદ્ધ નથી એ પરમાણુ છે એને શુદ્ધ કરવાનો પ્રોસેસમાં છે. એ આપણું જ્ઞાન દર્શનને આધારે શુદ્ધ થઈ રહ્યું છે. જ્ઞાન દર્શન એટલે શું કહેવાય સમજાવું તમને. પ્રોસેસ કઈ રીતે થઈ છે આટલું ખાલી સમજો કે આપણું જ્ઞાન દર્શન અશુદ્ધ હતું માટે પરમાણુઓ કોટ થયા અને ચાર્જ થયા. હવે આપણું જ્ઞાન દર્શન શુદ્ધ થઈ જાય એટલે પરમાણુ જે કુદરત શુદ્ધ કરે છે ડિસ્ચાર્જ રૂપે, વિશ્લેષા રૂપે, એને પછી નવા પ્રયોગશા રૂપે આપણે ના વીટીએ તો અશુદ્ધ પરમાણુ થતા નથી અથવા ચાર્જ થતા નથી. એ આપણા ઉપર ડિપેન્ડ છે. કુદરતનો સ્વભાવ ચાર્જ કરેલા પરમાણુને ડિસ્ચાર્જ કરીને શુદ્ધ કરવા એ કુદરતનો નેચરલ સ્વભાવ છે. પણ પાછા આપણે એને ફેરથી ચાર્જ કરીએ છીએ. ધેટ ઇઝ અવર ઇગ્નોરન્સી. ધેટ ઇઝ કરેક્ટ. પણ મારું કહેવાનો ભાવાર્થ એ હતો કે આ પરમાણુ લેવલે ચાલે છે. જે દ્રષ્ટિ છે એ પરમાણુ છે. પરમાણુ છે એક જાતના દ્રષ્ટિમાં સમાયેલા જે સક્રિય કરે છે. એ સક્રિય શક્તિઓ પરમાણુ નથી, દ્રષ્ટિમાં જ્ઞાન દર્શનની શક્તિ છે. શક્તિ છે તમે અર્લિયર કીધું એ શું કહેવાય? શક્તિ જે છે શક્તિનો મતલબ ઇટ્સ અ પાવર ટુ કોટ ધ જડ પરમાણુ. હવે શક્તિમાંથી તમે જે કીધું પાવર ટુ કોટ એટલે સમથિંગ ઇઝ એક્ટિવેટેડ ટુ એક્ટિવેટ સમથિંગ એલ્સ. જડ પરમાણુ તમારા મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનથી જે જડ પરમાણુને કોટ કર્યું એટલે એક્ટિવેટ થયું, એટલે કુદરત એને રિઝલ્ટ આપવા માટે શક્તિમાન થયું. પણ એ જે એક્ટિવેટ થાય છે એ શક્તિ જે છે that is a kind of an energy. Of course energy, it's a relative energy. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનની એનર્જી. હા, પણ એ એનર્જી છે when it is stable, it is in a stable form where proton neutrons are not working. They are not सक्रिय.
એટલે એટલે સમજણ ના પડે. સક્રિય એટલે કે સક્રિયનો અર્થ અહીંયા they are not active. એટલે ઈ જ્યારે પરમાણુઓ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે ઈ કોડ ચલાવે છે. દ્રષ્ટિ હોય ત્યારે ન હોય ત્યારે પૂતગલ પામે છે, અને જ્યારે દ્રષ્ટિ હોય ને સંભાવે પરમ વિનયમાં રહે છે ત્યારે ઈ પરમાણુ શુદ્ધ થઈને નીકળી જાય છે. હવે એને આપણે શબ્દ વાપરીએ છીએ સંભાવ. ભૌતિક સાયન્સ જે સમજાવે છે તમને અને આધ્યાત્મિક સાયન્સ તમને જે સમજાવે છે, એક જ વસ્તુનું ડેફિનેશનની વાત કરું છું. ભૌતિક સાયન્સ તમને જે સમજાવે છે કે કોઈ પણ પરમાણુ એક્ટિવેટ થઈ અને કામ કરે છે, એ જે સાયન્સ છે એ સાયન્સ આપણે અહીંયા આગળ આ ઇનર પુરુષાર્થના કોન્સેપ્ટમાં એનું એપ્લિકેશન કરીએ છીએ. એ જ પ્રિન્સિપલનું અહીંયા ચાર્જના ફોર્મમાં થાય છે, અહીંયા નેચરલ ફોર્મમાં એક્ટિવેટ થાય છે, કે જેમાં કોઈ વ્યક્તિ તરીકે એક્ટિવેટ કરતું નથી કોઈ. જેમાં ઉનાળો, શિયાળો, ચોમાસું થાય, ભરતી ઓટ થાય છે, સૂર્યચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો છે, તો આ બધું પણ પરમાણુઓની જ અસર છે. પણ આ બધા પરમાણુઓનું જે અસર છે એ નેચરલ પ્રોસેસમાં કામ કરે છે. એને કોઈ મનુષ્ય એક્ટિવેટ નથી કરતો અથવા કોઈ પ્રતિષ્ઠિત આત્મા એક્ટિવેટ નથી કરતો. અહીંયા પ્રતિષ્ઠિત આત્મા જે એક્ટિવેટ કરે છે જળ પરમાણુને, એ સાયન્સ જુદું છે અને પેલું સાયન્સ જુદું છે. પેલું જળ પ્રત્યેનું સાયન્સ છે, અને આ જળ સાથે ચેતનની હાજરીમાંથી કોટ થઈને કોઝ બનતું આ સાયન્સ છે. એટલે જે દુનિયાના સાયન્ટિસ્ટો છે એ જે રિસર્ચ કરે છે એ વિનાશી અવસ્થાઓ આ દુનિયામાં કેમ ચાલી રહી છે, વર્તી રહી છે, એનું રિસર્ચ કરે છે. જ્યારે આધ્યાત્મિક વ્યક્તિઓ તમારી અંદર આ જે જગતના એ જ પાંચે પાંચ તત્વો છે એને કઈ રીતે તમે ચાર્જ કરો છો, કઈ રીતે તમે ડિસ્ચાર્જ કરો છો, અને એ ચાર્જ એન્ડ ડિસ્ચાર્જની આખી પ્રોસેસને એક્સપ્લેન કરે છે. ખ્યાલ આવે શું કહું છું? તમે જે કીધું એ બરાબર છે. જે આંતરિક જે અત્યારે મૂવમેન્ટ થઈ રહી છે કે જે આપણે દેખાયને સૂક્ષ્મ કહી છે, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમમાં આ જે બધી ક્રિયા થઈ રહી છે આપણે દેખાય નહીં, કારણ કે આપણી પાસે દિવ્ય ચક્ષુ નથી. જે કર્મચક્ષુથી સમજવા માટે, ગોઠવણ કરવા માટે તો કોઈ એક્ઝામ્પલ્સ તો મૂકવા જરૂરી જ પડે ને. હા, એટલે તો મેં તમને છૂટા પાડ્યું કે ભૌતિક સાયન્ટિસ્ટો જે આ જગતના ભૌતિક પ્રોસેસ સમજાવે છે તે જ પ્રિન્સિપલ અહીંયા આધ્યાત્મની અંદર પ્રોસેસમાં કામ લાગે છે. પ્રિન્સિપલ ઇઝ ધ સેમ, બટ ધ એક્સપ્લેનેશન ઇઝ ડિફરન્ટ. ઓકે. કારણ કે અહીંયા આગળ આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ છે અને એના અજ્ઞાનથી શુદ્ધ પરમાણુઓ ચાર્જ થાય છે. આ સબ્જેક્ટ આવે છે. જગતની અંદર જે સાયન્ટિસ્ટો જે રિસર્ચ કરે છે એ આ કુદરતના જળ તત્વો એકબીજા કઈ રીતે એક્ટિવ થઈને આ કુદરતી રચનાઓ બનાવે છે એનું સાયન્સ ખોલે છે. એમાં આત્માની હાજરી નથી, પ્રતિષ્ઠિત આત્માનો સબ્જેક્ટ નથી, અને કોઝ ઇફેક્ટ નો સબ્જેક્ટ નથી. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ? બટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ ઇન ભૌતિક સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઅલ સાયન્સ, પણ એનું એક્સપ્લેનેશન ડિફરન્ટ થઈ જાય કારણ કે બંનેના બેઝ ડિફરન્સ છે. ઈ સમજી ગયો. મારો પોઈન્ટ ઈ હતો ને, કુદરતની રચનાને કબૂલ કરું છું, સમજણમાં પણ આવી ગયું છે. પણ આપણે અત્યારના જે ઉપયોગ ઉપર વધારે ભાર મૂકીએ છીએ જે બરાબર છે, અને એ ઉપયોગમાંથી પછી જે ઉપયોગ મૂકી, એક્ટિવેટ કરી, એપ્લાય કરી એનું જે પરિણામ આવે છે, ધ રિઝલ્ટ ઈ પ્રગતિ કરે છે. અને એને સહાયક જે પડે, જે દ્રષ્ટિઓ એના માટે સહાયક થાય એ રૂપે મેં મૂક્યું. કારણ કે મને દિલમાં એમ થાય છે કે ચિત્તની શુદ્ધિ થઈ રહી છે આ પ્રોસેસમાં, અને ચિત્તની શુદ્ધિ માટે પરમાણુને જ શુદ્ધ કરવા પડશે. હવે પ્રોસેસ ભલે આપણે જુદી, ચિત્તની ચિત્ત એટલે કે જ્ઞાન વત્તા દર્શન નું ટોટલ એનું એક નામ ચિત્ત છે. હવે તમારું જ્ઞાન અને દર્શન શુદ્ધ થતું જાય, ધેટ્સ યોર શુદ્ધ ચિત્તની પ્રોસેસ. ચાલો, સમજી ગયો. થોડુંક વધારે બેસાડવું પડશે પ્રભુ, થોડુંક ઓલું હતું, ક્ષમા કરજો. થેન્ક યુ પ્રભુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ.